ઓકે, ગુડ આફ્ટરનૂન બધાને. 7 મિત્રો જોડાણા છે અને આજે આપણે જે સમય સંખ્યાઓનું પ્રકરણ છે એની ચર્ચા આગળ કરવાના છીએ. બરાબર. છેલ્લા તાસમાં આપણે સ્વાધ્યાય 9.1ના પ્રથમ 6 દાખલા સુધીની ચર્ચાઓ કરી હતી અને છેલ્લે મેં એવું કીધું હતું કે આના પછીના પીરિયડમાં આપણે જે 7મો દાખલો છે કે જેની સૂચના એવી કંઈક આપી છે કે આપેલ સમય સંખ્યા છે એને આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનું છે. બરાબર. તો કઈ રીતે કરવાનું છે એકાદ બે ઉદાહરણો જોઈ અને આપણે એ મેથડ જોઈએ. તો સાથે સાથે લખતા જજો. કોઈ પ્રશ્ન હોય તો ગમે તે વચ્ચે પૂછજો. આજે આપણે વાત કરવાની છે સમય સંખ્યાના 9.1ના દાખલા નંબર 7. બરાબર. બધાનું બુકમાં ધ્યાન. બુકમાં કંઈક એવું આપેલું છે કે નીચે આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવાનું છે. શું આપ્યું છે? અતિ સંક્ષિપ્ત રૂપ. અતિ સંક્ષિપ્ત રૂપ. બરાબર. તો પહેલા તો અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું? તો આપણને એની માહિતી અગાઉ જોઈ ગયા એવી રીતે કે અંશ અને છેદના અવયવો પાડી અને સમાન અવયવનું આપણે શું કરવાનું? માઇક બંધ રાખજો જેનો ચાલુ હોય. ઓકે. તો અવયવ પાડી અને જે સમાન સંખ્યાઓ છે બરાબર એને આપણે કેન્સલ કરવાનું રીએ. તો એમાં પહેલો પ્રશ્ન છે એ છે -8/6. બરાબર. તો સૌથી પહેલા તો ઉપર અને નીચે જેટલા શક્ય હોય એટલા અવયવ આપણે પાડવાના છે. એટલે લખતા જઈએ. આના બરાબર હવે 8 છે તો આપણને ખબર છે 8 થશે 4 ગુણ્યા 2 અને 4 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ થઈ ગયા 8ના અવયવ. બરાબર. પણ જોજો અહીંયા શું છે? માઇનસ છે વધારાનું. એટલે 3માંથી કોઈ પણ એક 2ની આગળ આપણે માઇનસ મૂકી દેવાનું. બરાબર. આપણે કોઈ પણ એક 2ની આગળ આવી રીતે માઇનસ મૂકી દેશું. જેમ કે નિશાનીઓની આપણે ચર્ચા અગાઉ કરી ગયા છીએ કે ભાઈ બેકી સંખ્યામાં સરખી નિશાની હોય બેકી સંખ્યામાં તો એ ધન થઈ જાય. અહીંયા એકી સંખ્યામાં આપણે મૂકવાની થાય છે. નીચે છે 6 તો 6નો અવયવ આપણને ખબર છે એ થશે 2 ગુણ્યા 3. બરાબર. ચાલો જે સમાન અવયવો છે એને આપણે રાઉન્ડ કરીએ તો ક્યાં થશે? તો કે એક તો આ 2 અને આ 2 એ બંને પરસ્પર કેન્સલ થશે. બંને ઉડી જશે. બંને પરસ્પર કેન્સલ થશે. બરાબર. એટલે શું થશે? ઉપર વધશે -2 ગુણ્યા 2 એટલે એ થશે -4 અને છેદમાં વધશે માત્ર 3. તો આપણો આ જે જવાબ આવ્યો છે એ -4/3 એ -8/6નું અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય. બરાબર. -8/6નું અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય. એવી રીતે એના પછીનો જે બીજો એક્ઝામ્પલ છે એની ચર્ચા કરીએ. બીજો એક્ઝામ્પલ આવો આપ્યો છે 25/45. હવે આની ચર્ચા પણ આનો પણ અતિ સંક્ષિપ્ત મેળવવા માટે આપણે ઉપર અને નીચેના અવયવો શક્ય એટલા પાડી અને છેદ ઉડાડવાના. ઘણી વખત બાળકો કેવી ભૂલ કરે વિદ્યાર્થીઓ કે ભાઈ આ 5 અને 5 સરખા દેખાય છે તો એ 5 ઉડાડીને 2ના છેદમાં 4 જવાબ લઈને આપણી પાસે આવે. પણ એ વસ્તુ છે એ યોગ્ય નથી. એ ખોટું છે. એવી રીતે ક્યારેય છેદ ના ઉડે. હા, 0 હોય તો તમે એનું તમે કેન્સલ કરી શકો છો પણ અહીંયા એમ કેન્સલ નહીં થાય. એમ નહીં ઉડે. એટલે આપણે સૌથી પહેલા 25 છે તો એના ભાગ પડે તો આપણને ખબર છે 25ના 2 જ અવયવ 5 ગુણ્યા 5. આનાથી વિશેષ આપણે એના અવયવ પાડી શકતા નથી. હવે 45
તો 45 આપણને ખબર છે 9 ગુણ્યા 5 45 થાય. 9 છે એનું પણ પાછા અવયવ પડે તો કે એ થશે 3 ગુણ્યા 3. તો આમ નીચે રહેશે 3 ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર છે. જો તમને સીધે સીધા અવયવો પાડતા ન આવડે, કેમ કે આ વસ્તુ છે એ આપણે 5મા ધોરણમાં આવી ગઈ છે, જો સીધે સીધા આવા અવયવો પાડતા ન આવડે તો તમે એને વિભાજ્યતાની ચાવી અથવા તો અન્ય રીતે પણ જે સીડીવાળી રીત મેં તમને કીધી છે એ સીડીવાળી રીત કરીને પણ તમે આના અવયવો છે પાડી શકો છો. ચલો જે ઉડે છે ઉડાડી દઈએ તો કે આ 5 અને આ 5 બે કોમન છે એટલે તો ગયા. બરાબર, એ થઈ જશે કેન્સલ. વધ્યું શું ઉપર? તો ઉપર વધે છે 5, નીચે શું વધે છે 3 ગુણ્યા 3 ઈ થશે 9. બરાબર, તો અહીંયા આપણને મળે છે 5/9. બરાબર, તો આ જે છે એ 25/45 નું અતિ સંક્ષિપ્ત રૂપ થયું કહેવાય. ખ્યાલ આવ્યો? એવી રીતે ત્રીજો દાખલો જે છે એ છે -44/72. તો એનો જવાબ છે પણ તમારે મેળવવાનો છે. અને જે ચોથો દાખલો છે એ છે -8/10. તો એનો જવાબ છે એ પણ તમારે મેળવવાનો છે. ચલો આ બે દાખલા લખી નાખો અને પછી બાકીના બે દાખલાઓની ચર્ચા આપણે કરીએ. સારું, લખાઈ ગયો હશે. ફટાફટ આની જ વાત કરી લઈએ આપણે એના પછીના જે એક્ઝામ્પલ છે એની. -44/72. હવે મોટા જ્યારે હોય, મેં હમણાં કીધું કે કદાચ એમ તમને સીધો જવાબ ન આવડે તો તમે રફમાં આવી રીતે એના જે ભાગ છે એ પાડી શકો છો, કે જેને અવિભાજ્યની રીત કહેવાય. 2 વડે ભાગ ચાલશે એટલે આવશે 22. ફરી પાછા 2 વડે ભાગ ચલાવશો એટલે આવશે 11. અને આનું સીધું 11 વડે ચાલશે એટલે આવશે 1. એટલે જે -44 છે એનું થશે -2 ગુણ્યા 2 ગુણ્યા 11. બરાબર, એવી રીતે 72ની આપણે વાત કરીએ તો 72 છે એને પણ આપણે આવી રીતે ભાગ પાડી શકીએ. 2 વડે ભાગ ચાલશે એનો. બરાબર, એટલે આવશે આપણને ખબર છે 36 થશે. ફરી પાછા 2 વડે ભાગ ચલાવશું એટલે આવશે 18. ફરી પાછા 2 વડે ચાલશે એટલે આવશે 9. 9 છે 3 વડે ભાગ ચલાવશો એટલે 3 અને છેલ્લે 1. એટલે 72ના ભાગ આવી રીતે પડશે. 3 2 છે એટલે 3 2 અને 2 વખત 3. હવે જે સમાન હોય એને ઉડાડી દે. આ 2 અને આ 2, અહીં 2 અને 2. આ -2 છે પણ માઇનસ છે એ અલગ છે, એ નિશાનીમાં લેવાનું, સંખ્યામાં નથી લેવાનું. બરાબર,
એટલે શું આવશે? ઉપર વધે છે -11 અને નીચે 2 ગુણ્યા 3, બરાબર, એટલે આવશે 6. 6 ગુણ્યા 3 એટલે આવશે 18. તો આ જે છે એ થશે અતિ સંક્ષિપ્ત રૂપ. અને એના પછી ચોથો એ તમારે જાતે કરવાનો છે અને એનો જવાબ મને આપશે શ્રદ્ધા. શ્રદ્ધા, તારો કેમેરો ઓન કર. ઓકે, જવાબ દે મને. -8/10 છે, દાખલો થઈ ગયો તો જવાબ આપી દે. કયો છે? યોગિતા, તારે થઈ ગયો છે? ઓકે, તો શ્રદ્ધાને થઈ ગયો છે. શ્રદ્ધા, પહેલા તારું માઇક ચાલુ કર અને પછી જવાબ દે. 2/18. 2/18? 18. નહીં, ભૂલ છે. સર મારે થઈ ગયો. ઓકે, સેજલ, તું ટ્રાય કર. વેરી ગુડ. સેજલ, જવાબ દે. -4/5. ઓકે, એને આવે છે -4/5. યોગિતા? -4/5. વેરી ગુડ. તન્વી? ફરીથી? તો તારો વિડિયો કેમ બંધ છે? કેમેરો ચાલુ કર. સ્નેહા? હા, હવે બોલ, કેટલો આવ્યો જવાબ? સરસ, ચાલો. શ્રદ્ધા, ભૂલ ખબર પડી? ક્યાં આવ્યો તારી ભૂલ? ક્યાં પડી? હા. જો હવે અહીંયા કરું છું. હવે બોર્ડ ઉપર ધ્યાન બધાનું. -8 છે તો સીધે સીધું એનું થશે 2 × 2 × 2, માઇનસ આગળ રાખવાનું છે. 10 છે તો થશે 2 × 5. બસ ખાલી એક જ 2 તમારે ઉડાડવાનો છે. એટલે વધે છે શું? ઉપર 2 × 2, -4 ઉપર વધશે, નીચે વધશે માત્ર 5. તો આ જે છે એ અતિ સંક્ષિપ્ત રૂપ થશે. બરાબર, ઈઝી છે. આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમને જે સંખ્યા આપી છે ને એનાથી મોટી સંખ્યા ન થવી જોઈએ.
દાખલા તરીકે નીચે 10 છે ને તો નીચે 10 થી નાની સંખ્યા જ આવી જોઈએ. ઉપર -8 છે તો એનાથી નાની સંખ્યા જ આવવી જોઈએ. બરાબર, એનાથી મોટી નહીં આવે. 4 છે તો 4 5 8 છે તો 8 ના 9 નહીં થાય, 8 ના 7 થઈ શકે. યસ, બોલ સ્નેહા. શું થયું? સમજાતું નથી સરખું. જવાબ આવી ગયો કે નહીં? બસ તો સાચો. બરાબર, પણ આપણે આ ટેવ રાખશું તો શું થશે કે નાનામાં નાનો અવયવ હશે ને એ પણ આપણને દેખાશે ને, એટલે ભૂલ આપણી ઓછી પડશે. બરાબર, ટેવ આ રીતે રાખશું આપણે. ઓકે, ચાલો. તો 7મા દાખલાના 4 પૂરા થયા છે. 8મો દાખલો છે, તમને હોમવર્કમાં આપેલો હતો અને તમને થઈ ગયો હશે. પેજ ફેરવો એટલે પાછળ 9મો દાખલો છે. બરાબર, તો આપણે હવે 9મો દાખલો જોઈએ. પણ 9મા દાખલામાં આપણને એવું કહેવાનું છે કે કઈ સંખ્યા મોટી છે. બરાબર, હવે એ તો જે 8મો દાખલો કર્યા ને જેવો જ છે. બે સંખ્યા આપણને આપી છે. એક આપી છે 2/3 અને બીજી આપી છે 5/2. ચાલો, કેમ ખબર પડશે? કોણ મને કહેશે? યસ તન્વી. બીજી 5/2. કેમ ખબર પડે? ખબર કઈ રીતે પડશે? નથી ખબર સર. લ્યો યોગિતા. ચાલ ખુશી. ખબર કેમ પડશે ખુશી કે ભાઈ આ મોટી છે ને નાની છે? યસ શ્રદ્ધા. સંખ્યા રેખાની મદદથી. વેરી ગુડ, સંખ્યા રેખાની મદદથી. બરાબર, સંખ્યા રેખામાં જે સંખ્યા ડાબી બાજુ આવે ને એ સંખ્યા નાની થાય, જમણી બાજુ આવે સંખ્યા મોટી થાય. આવું આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. હવે આ બે સંખ્યાને સંખ્યા રેખામાં દર્શાવવા માટેની રીત શું હતી તો એ ખબર હોવી જોઈએ. તેના માટે આપણે બેનો લસા લેવો પડે, એટલે કે બેના છેદ સરખા કરવા પડે. બરાબર, તો સૌથી પહેલા આપણે બંનેના છેદ સરખા કરીએ. તો છેદ સરખા કરવા માટે આપણે લસા લેવો પડે. તો 2/3 છે. પેલા તો આ બેનો લસા 6 થશે. બરાબર, 6 થશે. આપણને ખબર છે બે અવિભાજ્ય સંખ્યાનો લસા બેનો ગુણાકાર બરાબર થાય. આ બે અવિભાજ્ય છે અને એનો લસા 6 થાય છે. હવે 2/3 છે, છેદમાં 3 છે, ત્યાં મારે 6 જોઈએ છે. તો કેટલા વડે ગુણવું પડશે મારે? ખુશી ખુશી કહેશે છેદમાં 3 છે, અહીંયા મારે 6 જોઈએ છે, તો મારે કેટલા વડે ગુણવું પડે? 3 ના પાડામાં 6 ક્યાં આવે? માઇક ચાલુ કરીને કહેજે. યસ, 3 2 6. વેરી ગુડ. એટલે મારે એને 2 વડે ગુણવું પડે. એટલે હું અહીં 2 વડે ગુણીશ. જેટલા વડે નીચે ગણું છું એટલા વડે જ મારે ઉપર ગુણવું પડે. એટલે ઉપર એ શું થશે? 2 વડે મારે ગુણવું પડે. બરાબર, એટલે શું થશે? તો કે 4/6. આ પેલી સંખ્યા થઈ. કઈ? તો કે આના માટે મેં લખી. હવે એવી રીતે બીજી સંખ્યા. તો બીજી સંખ્યા છે 5/2. હવે 2 ની જગ્યાએ મારે 6 જોઈએ તો મારે કેટલા વડે ગુણવું પડે સેજલ? 3 વડે. તો 2 ને મારે વેરી ગુડ 3 વડે ગુણવું પડે. હું અહીં 3 મૂકીશ. જેટલા વડે નીચે ગુણવું છું એટલા વડે જ મારે ઉપર ગુણવું પડે. બરાબર, એટલે અહીં શું થશે? તો કે 15/6. બરાબર, હવે આપણને બે સંખ્યા મળી ગઈ. એક છે 4/6, બીજી છે 15/6. હવે એને સંખ્યા રેખા આપણે રફમાં ડ્રો કરવી તો રફમાં, અને ફાઇનલી સારી રીતે ડ્રો કરવી હોય તો સારી રીતે, જેમ ડ્રો કરવી હોય એ રીતે આપણે સારી ડ્રો કરીએ છીએ. ચાલો એક સંખ્યા રેખા હું ડ્રો કરું છું. અમારી થઈ ગઈ
રેખા. હવે 4/6 અને 15/6 આપણે શૂન્યથી ચાલુ કરીએ છીએ. 0 બરાબર. છેદમાં કેટલા છે? 6 છે, એટલે 6 પોઈન્ટ પછી મારે પૂર્ણ સંખ્યા મૂકવાની રહેશે. એટલે આ 1 2 3 આ 4 આ 5 આ 6 ત્યારે 1 ફરી પાછું બરાબર 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 એ 2 ફરી પાછું 1 2 3 4 5 6 એ 3. હવે જે પહેલો પોઈન્ટ છે ત્યાં શું મૂકીશું? તો કે મૂકીશ 1/6, આ 2/6, આ 3/6 અને અહીંયા આવશે 4/6. આ પહેલી સંખ્યા મને મળી. આ 5/6, આ 6/6, પછી આ શું થશે? તો કે આ 7/6 થાય, આ 8/6 થાય, આ 9, આ 10, આ થશે 11/6, આ 2, પછી આ થશે 13/6, આ 14 અને આ થશે 15/6. હવે જે સંખ્યા રેખામાં જમણી બાજુ હોય એ સંખ્યા કેવી હોય? મોટી હોય. જે સંખ્યા ડાબી બાજુ હોય એ સંખ્યા નાની હોય. એટલે આ જે સંખ્યા છે કઈ 4/6 આ સંખ્યા છે એ ડાબી બાજુ છે, એટલે આ જે છે એ નાની સંખ્યા થાય. કેવી થાય? અને આ સંખ્યા છે એ જમણી બાજુ છે, એટલે આ સંખ્યા મોટી થાય. ખ્યાલ આવ્યો? એકદમ સહેલું. હા સ્નેહા, છેદમાં તમારે લસા લેવાનું બેયનો. લઘુત્તમ સામાન્ય. જો 3 અને 2 નો લસા શોધતા ન આવડે, ડાયરેક્ટ ન ખબર પડે તો આપણે આ રીત હતી, ખબર હોય તો ભૂતકાળમાં આવી રીત આપણે કરી ગયા છીએ. બરાબર. 2 વડે ભાગ આલીશ, 2 માંથી કોઈનો, તો કે હા આનું હાલે છે એટલે 2 મૂકીશ. અહીંયા 3/3 અહીં આવી જશે 1. પછી શું કરીશ? 3 વડે ભાગ હલાવીશ એટલે 1, આ 1/1, અને આ 2 નો જે ગુણાકાર છે એ શું થાય? એનો લસા થાય. બરાબર. દાખલા તરીકે 3 છે એની જગ્યાએ 4 હોત, ધારો કે 4 હોત તો લસા 4 આવત. બરાબર. અને પછીના દાખલામાં તમે જોશો તો 6 ને 3 છે. અને પછીનો જે દાખલો છે જો છેદમાં શું છે? 6 અને 3 છે. ટૂંકમાં ગમે એમ થાય, જેટલી પણ સંખ્યા આપી છે બધાયનો આપણે છેદ સરખો કરવાનો છે. પહેલા છેદ સરખો થઈ ગયો પછી તમારે શું કરવાનું છે? એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. પહેલી રીત. હવે બીજી રીત. હા યોગિતા. સર આપણે સંખ્યા રેખા ઉપર કઈ કઈ સંખ્યા લેવાની ઈ કેમ ખબર પડે? કઈ કઈ સંખ્યા એટલે તમે લીધી ને 0 ને 1 ને 2 જો ને પ્લસ 3 ને ઓકે જો પ્લસમાં હોય ને, પ્લસમાં તો સંખ્યા રેખા શૂન્યથી શરૂ કરવાની. બરાબર. શૂન્યથી શરૂ કરશો. પછી છેદમાં શું મૂકશું આપણે? તો કે લસાવાળા છે છેદમાં મૂકતા જશું. અને સંખ્યા રેખા ઉપર આપણે સંખ્યા રેખા ઉપર આપણે દશાંશ સંખ્યાઓ કેમ દર્શાવી એ આપણે આગલા પીરિયડમાં ચર્ચા કરી ગયા છે. સ્નેહા ત્યારે નહોતી એટલે નથી ખબર. બરાબર. પણ આપણે બધા એ ચર્ચા કરી ગયા છે કે છેદમાં જેટલી સંખ્યા એટલા પોઈન્ટ મૂકવાના. બરાબર. એ રીતે પોઈન્ટ મૂકી અને તમારે કરવાનું. હવે બીજી રીત. ધારો કે સંખ્યા રેખા નથી દોરવી આપણે, તો શું કરવાનું? કઈ વાંધો નહીં. સંખ્યા રેખા નથી દોરવી, 2 ના છેદ સરખા થઈ ગયા છે. મને એક સંખ્યા મળી છે 4/6. બરાબર. બીજી સંખ્યા મળી છે 15/6. બરાબર. આ બે જે અંશ છે ને, અંશ એટલે કે 4 અને 15, એ બે માંથી મોટું કોણ? 15. તો જો એ સંખ્યા મોટી થાય. સિમ્પલ. છેદ સરખા હોય તો અંશ જોવાનો, પેલા છેદ સરખો કરવાનો, ગમે તે થાય. બરાબર. હવે જો બીજો દાખલો છે ને એમાં સંખ્યા રેખા નહીં દોરું. બરાબર. સંખ્યા રેખામાં હું દોરતો નથી. સીધેનો જવાબ આપણે લઈ લઈએ. જોજો કઈ રીતે. આ બધાને થઈ ગયું છે, લખાઈ ગયું છે, કઈ વાંધો નહીં.
એના પછીનું આપણે જોઈ લઈએ. ઓકે, હવે જે બીજો દાખલો છે એની અંદર આપણને બે સંખ્યા આપી છે. એક સંખ્યા છે -5/6 અને બીજી જે સંખ્યા છે એ છે -4/3. હવે અહીં 3 અને 6 છે, એ બેયનો લસા જોઈએ ને તો 6 થાય. જો એમ ન ખ્યાલ આવે તો તમે આવી રીતે શોધી શકો, 3 અને 6. ચાલો 2 વડે ભાગ હાલશે તો કે હા હાલશે. કોનો હાલશે તો કે 6 નો હાલશે, એટલે 2 અહીં મૂકીશ. 3 ના 3 અહીંયા આવશે 3, કેમ કે 6 ને તમે 2 વડે ભાગશો તો 3 આવે. ફરી હવે 3 વડે ભાગ હાલશે, 1 આવી જાય ને અટકી જવાનું. એટલે લસા શું આવ્યો અહીંયા તો કાંઈ મને લસા આવ્યો 6. મારે છેદમાં 6 લઈ આવવાના છે. ચાલો પેલું જે છે એ સંખ્યા છે -5/6. છેદમાં મારે 6 લઈ આવવાના છે. 6 તો છે, તમારે શું કરવાનું છે? કંઈ નહીં, બેયને 1 વડે ગુણી નાખો એટલે શું થશે તો કે -5/6 આ સંખ્યા થઈ. હવે બીજું શું છે તો કે -4/3. મારે છેદમાં 6 જોઈએ છે. શું કરીશ તો કે બે સાથે હું 2 વડે ગુણી નાખીશ ઉપર નીચે, કેમ કે 3 × 2 6 થાય. એટલે ઉપર મને આવશે -8, નીચે આવશે -6. હવે જોઈ લો બેના છેદ સરખા થઈ ગયા. જો 6 જ નથી લઈ આવવાના, અહીંયા લસા 6 છે એટલા માટે મેં 6 લઈ આવ્યો છું. બરાબર. આના પછીના દાખલામાં 6 નહીં આવે, આના પછીના દાખલામાં 4 અને 3 12 આવશે, 12 નો 6. બરાબર. એનીવે હવે બેના છેદ સરખા થઈ ગયા છે તો કે હા થઈ ગયા ને. હવે શું આપણે અંશ જોવાનું છે? એક છે -5 અને એક છે -4. ચાલો આ બેમાંથી મોટું કોણ? યોગિતા, મોટું કોણ છે -4 અને -5 માંથી? -5 મોટા થશે કે -4? સ્નેહા, -4 મોટા થાય. યોગિતા ઉતાવળ નહીં કરવાની. બરાબર. -4 મોટા થાય છે. બરાબર. સોરી, -4 નહીં, પણ આપણે -8 લેવાના છે ને. સોરી માય મિસ્ટેક. આપણે -8 લેવાના છો. સોરી. આ બે માંથી મોટું કોણ? હવે બોલ યોગિતા, ચાલ. -8. સ્નેહા, -5 અને -8 માંથી મોટું કોણ? યોગિતા પાછી ભૂલ કરી ગઈ તું. કોણ મોટું થશે? -5 મોટા થાય, કેમ કે -8 કરતા -5 છે સંખ્યા રેખામાં જમણી બાજુ આવે છે. યાદ આવ્યું? બરાબર. એટલે મોટું કોણ થશે? -5 મોટા થાય. એટલે આપણી આ જે સંખ્યા છે, કઈ સંખ્યા તો કે આ સંખ્યા, બરાબર, એ થશે મોટી અને બીજી સંખ્યા છે એ થશે નાની. ખ્યાલ આવ્યો? તો આવી રીતે બાકીના જે 3 દાખલા છે તમારે કરવાના છે. હવે એના પછી હા યોગિતા, સર આ પ્રશ્ન નંબર 9 માં છેલ્લો દાખલો છે પાંચમો. આ મિશ્ર અપૂર્ણાંક છે ને સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખવાનું આપણે ને. -3.2 સપ્તમાંશ છે તો 7 તેરી 21 + 2 છેદમાં 7. બરાબર. મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવીને પછી આ રીતે કરવાનો છે. હવે જે છેલ્લો દાખલો છે એ કરાવું છું. એમાં કંઈ નથી, ચડતા ક્રમમાં ગોઠવવાના છે. બરાબર. તો એમાં છેલ્લામાં એટલે કે 10મો છે, એમાં પહેલો દાખલો તો સહેલો છે કેમ કે એમાં બધામાં છેદ સરખા છે. બરાબર. હું બીજો દાખલો કરાવું છું. એક જ દાખલો કરાવીશ કેમ કે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. બીજો છે એમાં રકમ કંઈક આવી છે 1/3 -2/9 અને -4/3. બરાબર. હવે અહીંયા આપણે બધાને સમછેદી બનાવવાના છે.
બરાબર. તો લસા તમે ગોતશો તો આનો લસા 9 આવશે. જો કરવું હોય તો કરજો, પણ બાકી 9 આવશે. બરાબર. એટલે સૌથી પહેલા આપણે જે સંખ્યાઓ છે ને એને આપણે સમછેદીમાં લખી નાખીએ. પેલું છે 1/3. હવે લસા છે એવું તો સાઈડમાં લખી નાખું છું. લસા બરાબર છે 9. હવે મારે 9 નો મેળ કરવાનો છે. ચાલો 1/3 છે તો 3 ને કેટલા વડે ગુણું તો 9 આવે? તો કે 3 × 3 કરીશ એટલે મને 9 આવે. હું નીચે 3 વડે ગુણું છું તો મારે ઉપર પણ 3 વડે ગુણવું પડે, એટલે એ સંખ્યા થશે 3/9. બીજી સંખ્યા છે -2/9. હવે 9 તો ઓલરેડી અહીં છે, મારે 9 જ જોઈએ છે, એટલે મારે શું કરવું પડે? એને 1 વડે ગુણવું પડે, ગુણી નાખવું. બરાબર. એટલે આ હશે -2/9. અને જે ત્રીજું છે એ છે -4/3. તો 3 ના પડામાં મારે 9 ક્યાં આવશે? તો ફરી પાછું મારે 3 વડે જ ગુણવું પડશે અહીંયા. એટલે ઉપર નીચે હું 3 વડે ગુણી નાખીશ એટલે મને મળશે -12/9. બરાબર. હવે છેદ બધાના સરખા થઈ ગયા છે. સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. એટલે વાય લખીએ છીએ આમ ચડતા ક્રમમાં. આવી રીતે થશે. સૌથી પહેલા નાનામાં નાની સંખ્યા લેવાની છે. તો અમને ખબર છે નાની કઈ હોય તો કે માઇનસ વાળી નાની હોય. માઇનસમાં પાછી જે નાનામાં નાની છે, માઇનસ અહીં 2 છે, એક -2 છે ને એક -12 છે. તેમાં સૌથી નાનામાં નાની કઈ થશે? તો કે -12 વાળી. એટલે સૌથી પહેલા આપણે લખશું -12/9. પછી આવશે -2/9 અને પછી આવશે 3/9. પણ આપણો દાખલો હજી અધૂરો છે. શું કામ? કેમ કે આ 12/9 ની તો આપણે લસા લઈને લીધું. ઓરિજિનલ સંખ્યા થોડી છે. ઓરિજિનલ સંખ્યા કઈ હતી? તો 1/3 વાળી હતી ને. બરાબર. એટલે જે -12/9 છે એને આપણે આવી રીતે લખશું કે બરાબર, હું છે નાનું કરી નાખું તમને સરખું દેખાય. ઓકે. હવે -12/9 છે એ ઓરિજિનલ સંખ્યા કઈ હતી? તો -4/3 હતી. એટલે એ થશે -4/3. પછી -2/9 અને પછી આ 3/9 હતી. હકીકતમાં સંખ્યા કઈ હતી? તો 1/3 હતી. પછી આવશે 1/3. તો આ જે છે એ આપણો ફાઇનલ આન્સર, છેલ્લો જવાબ થાય. બોલો સ્નેહા, કઈ પ્રશ્ન હતો તારે? તે તારો હાથ ઊંચો કર્યો હતો. ઓકે, ઠીક છે. તો ચાલો અહીં સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? વેરી ગુડ. તો 9.1 ની ચર્ચા અહીં આપણે પૂરી કરીએ છીએ. બાકીના જે દાખલા છે એ તમારે હોમવર્કમાં તમારી રીતે જાતે કરવાના છે. બરાબર છે. હા બોલો. હા કઈ વાંધો નહીં. એવા કોઈ પણ પ્રશ્ન ન સમજાતા હોય ને મને મેસેજ કરવો વોટ્સએપમાં, એટલે એનું સોલ્યુશન હું તમને મોકલાવી દઈશ. કોઈને પણ પહેલા મને છે ને એ દાખલા ગણેલા છે ને એના ફોટો મોકલજે મને, હું જોઈ લઈશ. બરાબર. પછી તને કહીશું. હા કઈ વાંધો નહીં. મને ખાલી પહેલા બતાવજે. જવાબ સાચો હોય તો રીત કોઈ પણ ચાલે. જવાબ સાચો હોવો જોઈએ, તમને ફાવવા જોઈએ. બરાબર. સરસ. ચાલો, કોઈને પ્રશ્ન હવે? સરસ. ચાલો, આજની હાજરી 9 વિદ્યાર્થીઓ જોડાયેલા છે એટલે 9 ની હાજરી આજ પૂરાઈ જાય છે. ઠીક છે. સારું. તો હવે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે સંખ્યા રેખાના આધારે સરવાળા બાદબાકીની વાત કરવાની છે.
ત્યાં સુધી લસા જેને શોધતા હજી વાર નથી આવડતો અથવા તકલીફ પડે છે લસાના થોડાક દાખલા વધારાના કરે બરાબર એટલે સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર કેમ બતાવી એનો મહાવરો હજી કરો થોડોક ન થાય તો મને કહેજો વધારાના દાખલો આપીશ આટલું રાખીએ છીએ નેક્સ્ટ પીરિયડની લિંક તમને નેક્સ્ટ હું પછી કહીશ બરાબર ત્યાં સુધી બધાને ગુડ ડે